જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ધર્મગીતાનો પાઠ, જે સાંભળવાથી મોક્ષ, પરમપદ, સિદ્ધિ, સદગુણ અને સદાચારની વૃત્તિ આપણામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તો ખરા જ। આ ધર્મગીતાનું એટલું મહાત્મય છે કે જેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી। આટલું સરસ એમનું વર્ણન છે જે આપણે આ બોલીશું પાઠ, એમાં જાણવા તમને મળશે, માટે જરૂરથી સાંભળશો। અને આજે તો આપણે વિજયા એકાદશી છે, તો આ ધર્મગીતાનો અચૂક ને અચૂક પાઠ કરવો જોઈએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। ધર્મગીતા। ધર્મરાજાએ પોતાના દૂતોને મૃત્યુલોકમાં એવું કહી મોકલ્યા કે જે કોઈ સારા કૃત્યો કરનારા હોય તેને ઘરે જવું નહીં, અને જે ખરાબ કૃત્યોવાળા લોક હોય તેમને નર્કકુંડમાં નાખવા સારું લઈ આવવા। ત્યારે પેલા દૂતોએ પૂછ્યું કે હે મહારાજ, જગતમાં સારા કર્મો ક્યાં છે અને ખરાબ કર્મો ક્યાં છે, તે પહેલાં અમને કહી સંભળાવો। ત્યારે ધર્મરાજાએ દૂતોને નીચે મુજબ આ ધર્મગીતા કહી સંભળાવી છે। તો ચાલો જોઈએ હવે આપણે શું છે ધર્મગીતા એ। પ્રથમ પ્રણમું શ્રી ગુરુ રાય, બેવું કર જોડીને લાગુ પાય। શુદ્ધ બુદ્ધની કરજો સહાય, સેવક જનની પૂરો આસ। કરું વિનંતી કર જોડી, કરું ધર્મગીતા કહું વિસ્તારી। જગ જીવન કીર્પાએ કરી, શુભાશુભ કહું વિસ્તારી। રચનાએ રામ નામ કહું, હરિ નામનો સાર લઉં। વિષ્ણુ ધર્મ કહે છે જે ટૂંકાણમાં કહું છું તે। હરિગુણનો નવ લહુ પાર, માંગું નામ તણો આધાર। નામ થકી અધર્મી તરે, નામે મહાપાપી ઉધરે। હજારે ફેણ છે જે શેષને, હજારે જીભ જેના મુખ વિશે। અનેક જુગ લગી જે જપે, તોય નહીં હરિ સ્વપ્નને વસે। શંકર કહે કેમ વર્ણવું છે મુખ રચના એક, એમ આચરીને ચાલશું વળી નવ વહુ વિવેક। ભોળે ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર, સેવા ભક્તિ બહુ ફળે જો દયા કરે ગોપાલ। પ્રથમ જ ધર્મ રાજા કહે સાંભળો સેવક ઉપદેશ, કથા શ્રવણે સાંભળે તે સર્વ કહું છું હું લેશ। ધર્મ વચન ચોપાઈ। કહે ધર્મ વચન સાંભળો, આયસ માંગી વહેલા વળો। મૃત્યુ લોક જાવો વેગે કરી, દુષ્ટ આત્માને લાવો હરી। હરિભક્ત હોય નિરાધાર, તેને નવ દુઃખ દેશો લગાર। તે નર સૌ વૈકુંઠ પામશે, દૂતો નવ જાસો તે દિશે। આમાં પણ કહ્યું છે કે જ્યાં સારા આચરણને સારી વસ્તુ એટલે કે આ ધર્મગીતાનો પાઠ થતો હોય ત્યાં કહે છે યમરાજા તેમના દૂતોને કે ત્યાં તમે જાતા નહીં। જ્યાં ગીતાજીનું પુસ્તક હોય, જ્યાં આનો પાઠ થતો હોય ત્યાં તમારે જવાનું નથી। જ્યાં ગીતાજીનો પાઠ ન હોય, આ ધર્મગીતાનો પાઠ ન હોય ત્યાં તમે જાજો। દૂત વચન। કહે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર। હરિજનને કેમ જાણીએ, ત્યારે ધર્મરાય વાણી ભળે। દૂત કહે છે કે અમે કઈ રીતે જાણીએ કે આ હરિના ભક્તો છે એમ। ત્યારે ધર્મરાજા હવે આ વાણી બોલે છે। ધર્મ વચન। ધર્મરાજા બોલે છે કે પ્રથમ બ્રાહ્મણની સેવા પૂજે જે નારાયણ દેવ। વચન વિપ્રનું ચિત્તે ધરે, તે ઉપર અતિ આદર કરે। જેને હરિ સાથે છે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે। પતિવ્રતા જેને ઘેરે નાર, સતવાદી જેનો આચાર। ભૂખ્યાને સંતોષે જે, ભક્તિ લક્ષણ કહીએ તે। ગૌમાતાની જે સેવા કરે શિવ, મંદિરમાં પૂજે શિવ દેવ। દ્વારિકા નર જાય જે, ભક્તિ લક્ષણનો માર્ગ તે। સેવે સદા શાલિગ્રામ, એક ચિત્તે લે હરિનું નામ। ગોપી ચંદનથી સજાવે દેહ, ભક્તિ લક્ષણ તે કહીએ તે। તિલક કરી હરિવંદન કરે, ચરણોદક પર પ્રીતિ ધરે। હરિ કીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે। જે બ્રાહ્મણ પાળે ખટકર્મ, એકલો મને આરાધે છે। સદાકાળ સંતોષી જે, ભક્તિ લક્ષણ જાણીએ તે। સહસ્ત્ર પાઠ જે નિત્ય ભણે, વેદના માર્ગ શ્રવણે સુણે। વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે। પર નારીનો સંગ ન કરે, પર નિંદા મુખ ન ઉચરે। પર દુઃખને વળી ભાંગે જે, ભક્તિ લક્ષણ કહીએ તે। કામ ક્રોધનો છોડી સંગ, તત્વ રાગનો જાણે રંગ। મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે।
પાંચે ઇન્દ્રિયોને વશ કરે, સુખ દુઃખ કંઈ દિલમાં નવ ધરે, સાધુ પુરુષ સેવે જે ભક્તિ લક્ષણ કહીએ તે, નિર્મળ વાણી જે ઉચરે ધર્મી પુરુષની સંગત કરે, ક્ષમાવંત નર હોય જે ભક્તિ લક્ષણ કહીએ તે, એકાદશી વ્રત કરે ઉપવાસ, હરિગુણ ગાતા થાય ઉલ્લાસ, દેહ દમન કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે, ધન જોબન ગર્વ ન ધરે, માતા પિતાની સેવા કરે, ગુણ ગોવિંદના ગાયે જે ભક્તિ લક્ષણ કહીએ તે, જે કોઈ ભજે હરિનું નામ, હરિ પ્રત્યે કરી દંડવત પ્રણામ, હરિ નામે આનંદ લે જે ભક્તિ લક્ષણ કહીએ તે, ગીતા કવિતા જે નર ભણે અથવા શીખે ને શીખવે, ભાવે ભક્તિ કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે, પૂરવ પુણ્ય તોલે વહેવાર, અનેક ગુણોનો ન આવે પાર, જેને હૃદયે રામનો વાસ, ધર્મ કહે હું એનો દાસ, સત્ય વચન માનો નિર્ધાર, રખે ભેદ લાવો લગાર, સત્ય આચરણ કરે જે ભક્તિ લક્ષણ કહીએ તે. દૂત વચન, ત્યારે દૂત બોલે છે, કહો સેવક તમે હરિભક્ત કહ્યા તેના એ ધાણ, હું પૂછું અતિ આદર કરી, હવે પાપીઓની પીછાણ. દૂત કહે છે કે સારા ભક્તોની ઓળખાણ તો તમે આપી દીધી છે, જે ઉપર આપણે જોયું, પણ હવે મને તમે આદરથી એ સંભળાવો કે પાપીઓને કઈ રીતે ઓળખવા. ત્યારે ધર્મરાજા બોલે છે ધર્મ વચન, આપે ન કોઈને દાન કે ધાન, વિપ્રનો જે કરે અપમાન, ગુરુ વચન લોપે નર જે વિકટ બંધન કરી લાવો તે, જન્મ લગી અનર્થ આચરે, સારે માર્ગે નહીં સંચરે, આત્મઘાત કરે નર જે વિકટ બંધન કરી લાવો તે, ગરીબ જીવની હિંસા કરે, દયા કદી નહીં દિલે ધરે, પંખી પાખ છેદે નર જે વિકટ બંધન કરી લાવો તે, પશુ તણી જે બાળે ચાર, વાછરડા છોડે તત્કાળ, અકર્મી એવા નર જે વિકટ બંધન કરી લાવો તે, નવાણ તણા જે લીએ દામ, પર દ્રવ્ય પર જેની હામ, પર નારી નિકટ રાખે જેહુ વિકટ બંધન કરી લાવો તે, ગૌબ્રાહ્મણના આપે ભોગ, માતા પિતાનો કરે વિયોગ, એવા પાપી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે, હરિકથા જે ચિત્ત ન ધરે, વેદ શાસ્ત્રની નિંદા કરે, દેવ તીર્થ માને નહીં જે વિકટ બંધન કરી લાવો તે, દેવોનું જે કરે અપમાન, ડાહ્યા કહે ઘરે તે ન ધ્યાન, પર નિંદા કરે નર જે વિકટ બંધન કરી લાવો તે, દાન પાછું લે નર જે હર વખતે અન્ન આરોગે જે, બ્રાહ્મણને ન માને જે વિકટ બંધન કરી લાવો તે, સગા સહોદરને પર હરે, વેશ્યા સાથે ગમન જે કરે, દુષ્ટમતી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે, જૂઠી શાખને જૂઠું ઉચરે, સરોવર પાળે પાળજ કરે, ગાયોનું ગોચર ભાંગે જે વિકટ બંધન કરી લાવો તે, જેને જે મંતર નવ ઘટે તે મંતર તે લે ઉલટે, ક્રોધી જુલ્મી હોય જે વિકટ બંધન કરી લાવો તે, ધર્મ વચન કહે તે સાર, દૂતને મન આનંદ અપાર, કહો ક્યાં જઈને રહીએ અમે, ઘર અમને બતાવો તમે. ધર્મ વચન, નારી જે કોઈ દંભ આચરે, સ્વામીની સેવા નવ કરે, કુટુંબીને નહીં માને જે દૂતો ઘર તમારું તે, ભર રસ્તે જે દોડે નાર, લાજ શરમનો નહીં વિચાર, વસ્ત્ર શીશ નવ ઢાકે જે દૂતો ઘર તમારું તે, ભામીની દામ જે વાપરે, વચન પાખી રુદન કરે, ઊંધે માથે સૂવે જે દૂતો ઘર તમારું તે, કતલખાનાને આંગણે રહે, લોહી પૂરું દુર્ગંધો વહે, નર્કકુંડ જે ઘરની પાસ, દૂતો ત્યાં તમારો વાસ, મંત્ર સાધવા જાય મસાણ, મેલી વિદ્યાથી જે લે પ્રાણ, વ્યાજવટુ હોય જ્યાં દૂતો તમે વસજો ત્યાં, ખટરાગ રોજ હોય જ્યાં, વળી અપવિત્ર કેરા કામ, વળી ચૌટું હોય જહાં દૂતો તહીં કરજો મુકામ, ગામ ગપાટા મન રાખે જે દૂત સાથે ક્રીડાસુ રાખે ને, વિના વસ્ત્ર કરે જે ઠામ, દૂતો જય રહેજો તે ઠામ, કલેશ કરે જે નરને નાર, ધર્મને નવ ગણે લગાર, રાત દિવસ વ્યભિચાર ન વરે, દૂતો રહેજો તેને ઘેર, પુરુષ ઊભો ને બેઠી નાર, પારકા નરનો કરે વિચાર, અણઘટતું જે બોલે બાળ, દૂતો રહેજો તેની પર સાળ, સાસુ સાથે જે વહુ લડે, નિત્ય જે નણદીને નડે, કટુ વાક્ય બોલે જે જન, તેના ઘરનું હરજો ધન, ઉકરડે નાખે જે અન્ન ખાય, નિત બીજાનું ધન, રવિ આથમતે વાસિંદુ કરે, તેનું ઘર રખે વિસરે,
જે કોઈ ફૂંકીને ખાય ધાન, અન્ન દેવનું કરે અપમાન, ધીક ધીક જે ભોજન કરે તેનું ઘર રખે વિસરે. ઘરમાં ચોખાઈ નહીં લગાર, આળસમાં કાઢે અવતાર, કરોળિયાને ગરોળી ઘણે તેના ઘરમાં થાજો ધણી. બહુ વાચાને બોલે બહુ, તુકારીને બોલાવે સહુ, સસરાને દેખી કાઢે ન લાજ તેના ઘરમાં જજો ખચિત. ધર્મ વચન કહ્યા જે સાર, દૂતને મન આનંદ અપાર, ઉત્તમ કથા જેમ ગીતા જે હરિ ભક્તને વલ્લભ તે. આ કથા જે જે ભણે જમદૂત નહીં તેને આંગણે, શ્રવણ કરે જે એક મન સ્વર્ગલોક પામે તે જન ધન. શ્રી ધર્મ ગીતા સંપૂર્ણમ. તો મિત્રો, તમે જો આખું આ સાંભળશો તો જ તમને ખબર પડશે કે આ ધર્મ ગીતાનું કેટલું મહત્વ છે. અને આ ધર્મ ગીતા આપણા ઘરમાં રોજ એકવાર આપણે સાંભળીશું તો આપણા ઘરમાં ક્યારે પણ યમદૂત આવશે નહીં અને આપણા ઘરે વિષ્ણુ ભગવાનના પાર્ષદો વાસ કરશે અને વિષ્ણુ ભગવાન જ આપણા દિવ્ય આત્માને લેવા આવશે. આવો સરસ આ ધર્મ ગીતાનો ઉપદેશ છે અને સારાંશ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.